ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 5 જાન્યુઆરીના રોજ સવારે 10 કલાકે 18 GIHD એટલે કે જીહેડ પ્રોપર્ટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ક્રેડાઈ અમદાવાદ દ્વારા તારીખ 5 થી 7 જાન્યુઆરી દરમિયાન 18 જીહેડનું પ્રોપર્ટી શો આયોજન કરાયું હતું. અમદાવાદના ગણેશ ગ્રાઉન્ડ્સ SG રોડ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. ક્રેડાઈ અમદાવાદ દ્વારા આયોજિત આ ગુજરાતનો સૌથી મોટો પ્રોપર્ટી શો છે. ક્રેડાઈ અમદાવાદ જેને અગાઉ ક્રેડાઈ નામથી પણ ઓળખવામાં આવતું હતું. આ એક્ઝિબિશન ઇન્ડસ્ટ્રીઝના 60થી વધુ અગ્રણીઓ ડેવલપર્સ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 400 જેટલા રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ પ્લાનિંગનું વીક એન્ડ વિલા અને ફ્લોટિંગના પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ એક્ઝિબિશનમાં ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટે પણ ભાગ લીધો હતો અને સ્થળ પર જ લોનની મંજૂરી અપાઈ હતી. મોટી સંખ્યામાં વિવિધ બિલ્ડર્સ ગ્રુપ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. પટેલ, આઈ ટેક કેર ઓફ ચેનલ સેલ્સ ઓફ સાનવી નિર્માણ. ટેકનિકલી અમારા અહીંયા 7 પ્રોજેક્ટ્સ છે, સ્ટાર્ટિંગ ફ્રોમ 1 BHK ટુ 4 BHK. સો અમે અહીંયા જે ટિકિટ સાઇઝ રિપ્રેઝેન્ટ કરીએ છીએ એ 30 lakhs ઓનવર્ડ્સથી લઈને 2 CR સુધીની છે. રાઈટ, અત્યારે અમારી પાસે 1, 2, 3 and 4 BHK ઓપ્શન્સ અવેલેબલ છે. અત્યારે આપણી પાસે સાઉથ બોપલ લોકેશનમાં છે, સેન્ટ્રલ બોપલ છે, ગોતા એક્સટેન્શન છે. ઇન ટોટલ 7 પ્રોજેક્ટ્સ થાય છે. સો દરેક મોડર્ન ફેસિલિટીઝ આપણે આપે છે. ક્લબ હાઉસ છે, ઇન્ડોર ગેમ્સ, જિમ્નેશિયમ, લક્ઝરી પ્રોપર્ટીઝ છે, એની અંદર સ્વિમિંગ પુલ અને ઘણી મોડર્ન એમ્યુનિટીઝ રહેશે અંદર. સો બેસિકલી 1 BHK અમારા 32 lakhsથી સ્ટાર્ટ થાય છે એન્ડ ઇટ ગોઝ ટિલ 4 BHK 1.66 ઓનવર્ડ્સ સુધી છે. કવિશા ગ્રુપની અંદર અત્યારે આપણા 4 પ્રોજેક્ટ ઓનગોઈંગ ચાલી રહ્યા છે. એમાં કવિશા એટ્રિયા છે, કવિશા એર છે, ધ પોર્ટ્રેટ અને ધ કેનવાસ સેલા લોકેશન પર છે અને VIP એક્સટેન્શન રોડ ઉપર આપણા બધા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. અફોર્ડેબલ સેગમેન્ટમાં બી પ્રોજેક્ટ છે અને નોન અફોર્ડેબલ સેગમેન્ટમાં બી આપણા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં આપણે ચાંદખેડામાં પ્રોજેક્ટ બનાવેલા છે, સાઉથ બોપલમાં આપણે પ્રોજેક્ટ બનાવી ચૂક્યા છે અને એને ડિલિવરી કરી ચૂક્યા છીએ. આપણા અત્યારે જે ઓનગોઈંગ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એમાં આપણું બજેટ 55 લાખ રૂપિયાથી લઈને 4-4.5 કરોડની ટિકિટ સાઇઝ આપણા ત્યાં અવેલેબલ છે. માય સેલ્ફ જીગર સોલંકી, હું એઝ અ સેલ્સ એક્ઝિક્યુટિવ છું દીપ ગ્રુપ ઓફ કંપનીઝમાં. અમારું બ્રાન્ડ નેમ ઇન્દરપસ છે. અમે નંબર ઓફ પ્રોજેક્ટ અમદાવાદમાં કરીએ છીએ, લાઇક સેલામાં પણ છે, સેન્ટ્રલ બોપલમાં છે, રાણીપમાં છે, નારણપુરામાં છે અને આંબલીમાં પણ છે. આંબલી અને નારણપુરમાં અમારા પ્રીમિયમ સેગમેન્ટ ચાલે છે, જ્યારે સેલા અને સેન્ટ્રલ બોપલમાં અમારા એફોર્ડેબલ સેગમેન્ટ છે, જેમાં 2 અને 3 BHK છે, જે એક મિડલ ક્લાસ ફેમિલી માટે સારા એવા એમ્યુનિટીઝ અને સારા એવા કન્સેપ્ટ સાથે અમે કંપની પ્રોવાઈડ કરીએ છીએ. એફોર્ડેબલ સેગમેન્ટમાં અરાઉન્ડ 60 લાખની આજુબાજુ અમે 2 BHK પ્રોવાઈડ કરીએ છીએ. 60 લાખની એની બિલો 60 લાખમાં અમે આપવા હોઈએ છીએ. અને પ્રીમિયમ સેગમેન્ટ અમારું 1.5 કરોડની આજુબાજુમાં પ્રીમિયમ સેગમેન્ટ 3 BHK સ્ટાર્ટ થાય છે અને કંપનીને નંબર ઓફ યર થઈ ગયા છે 43 ઉપર, એટલે જેના લીધે કંપની સારા એવા કસ્ટમરનું અમારું જે ક્રાઉડ છે એના લીધે અમારા રેફરન્સની બિઝનેસ વધારે છે અને કંપનીના એક બ્રાન્ડ નેમના લીધે અમારે માર્કેટિંગ કરવું ઓછું પડે છે, જેની જગ્યાએ સામેથી અમારા ક્લાયન્ટ બહુ એક રેફરન્સથી અમારે આવે છે. નમસ્કાર, હું સત્યમ ચૌધરી વાત કરું છું. અત્યારે આપણે જ્યાં ઊભા છીએ સ્વાગત ગ્રુપમાં એઝ અ સેલ્સ એક્ઝિક્યુટિવ હું પદાર્થ છું. આજે ગાહેડ પ્રોપર્ટી એક્સપો છે જે 3 દિવસનું સળંગ ચાલી રહ્યું છે, એમાં આપણું બી ઇન્વોલ્વમેન્ટ છે. આપણે મોસ્ટ પ્રોબેબલી અત્યારે ગાંધીનગરની અંદર સરગાસન એરિયા જે બૂમિંગ સેક્ટર છે, જે ડેવલપિંગ સેક્ટર છે એની અંદર છીએ. આપણે જોડે 2 BHK, 3 BHK, 4 BHK એવા બધા પ્રોજેક્ટ્સ છે, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ છે જેની અંદર ઓફિસીસ, શોરૂમ્સ, ડૉક્ટર હાઉસ એવી રીતે આપણે પ્રોજેક્ટ્સ છે. પ્રોજેક્ટ્સની વાત કરીએ, અમારા અત્યારે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી જે છે સ્વાગત કિંગ્સલેન્ડ કરીને છે, કોમ્બિનેશન ઓફ 2 and 3 BHKનું છે, જે મોર દેન 25-30+ એમ્યુનિટીઝ ક્લબ ક્લાસ આપણને મળી જાય છે, કેફેટેરિયા, જીમ, ઇન્ડોર ગેમ સ્પેસ સાથેની. આપણે સ્વાગત અગાશિયા જે છે એ રેડી ટુ મૂવ છે 3 and 4 BHKનું, 50+ એમ્યુનિટીઝ ક્લબ ક્લાસ એની અંદર મળી જાય છે અને ગાંધીનગરનું વન ઓફ ધી મોસ્ટ લવિંગ એન્ડ પ્રોજેક્ટ જે છે આપણું સ્વાગત અગાશિયા છે, જેની અંદર બધા એર કન્ડિશનર હોમ્સની ટાઈપનું ટોટલી લક્ઝરિયસ સેગમેન્ટ છે. તો તે આપણે જે બી પ્રોજેક્ટ્સ છે એ સરગાસન ગાંધીનગરની અંદર છે અને અમદાવાદની અંદર 5 BHKના ડિઝાઇનર
વિલાસ ટાઈપ જે છે જેનું નામ છે આપણું સ્વાગત બગાનવિલે કરીને છે. એ અલ્ટ્રા લક્ઝરિયસ આપણું પ્રોજેક્ટ રહેશે. એ ટાઈપ બધા પ્રોજેક્ટ્સને લઈને આજે આપણે ગાહેડ પ્રોપર્ટી શોની અંદર આવ્યા છીએ. હા, મારું નામ ફાલ્ગુન છે અને હું શિવાલિક ગ્રુપને રિપ્રેઝન્ટ કરી રહ્યો છું. અમારે અત્યારે જે પ્રોજેક્ટ્સ છે, અમારા લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ, એ અલગ અલગ લોકેશન પર છે. જે ગ્રીન વ્યૂ કરીને પ્રોજેક્ટ છે અમારો અત્યારે, એ આપણે અદાણી શાંતિગ્રામ જે ટાઉનશીપ છે એની અંદર છે. ત્યારબાદ હાર્મની કરીને પ્રોજેક્ટ છે, જે આપણે પાંજરાપોળ સિટીનું જે સેન્ટર કહેવાય ત્યાં છે આપણો. એ જ કરીને એક હાઈ એન્ડમાં આપણો પ્રોજેક્ટ છે જે આંબલી રોડ ઉપર છે, રાઈટ. ત્યારબાદ અફોર્ડેબલમાં પણ અમે કામ કરી રહ્યા છે. શેલામાં અમારો શિવાલિક પાર્કવ્યુ 2 કરીને પ્રોજેક્ટ છે, રાઈટ. પ્લસ આના કરતાં પણ બીજા હજી લેન્ડમાર્ક પ્રોજેક્ટ છે જે અપકમિંગમાં આપણે આવી રહ્યા છે. જેમાં રેસિડેન્શિયલમાં આપણે અદાણી શાંતિગ્રામ ટાઉનશીપની અંદર જ શિવાલિક ગ્રીન ફિલ્ડ કરીને પ્રોજેક્ટ આવી રહ્યો છે 3.5 BHK. પ્લસ કમર્શિયલ આવી રહ્યું છે જે આપણે વૈષ્ણોદેવી છે જંકશન મેઇન એમાં ત્યાં આવી રહ્યું છે. આપણે એ આખો કમર્શિયલ પ્રોજેક્ટ રહેશે, એકદમ આઇકોનિક બિલ્ડિંગ છે રહ્યું છે. ત્યારબાદ આપણે બધા જ જે બિલ્ડિંગ છે એને આપણે જે ગ્રીન આપણો જે મોટો છે અત્યારે કે એ ગ્રીન બિલ્ડિંગ તરફ લઈ જવા છે, કે જેમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, સોલર પેનલ સિસ્ટમ, જેટલા પર્યાવરણને ફાયદારૂપ થાય આપણે, રાઈટ, સસ્ટેનેબલ જે કહેવાય એની તરફ આપણે આગળ વધી રહ્યા છે અત્યારે. ગિફ્ટ સિટીની અંદર અત્યારે જે છે એની અંદર તમે જાણશો કે પીએમ નરેન્દ્ર મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે, જેની અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગિફ્ટ સિટી પ્રોવાઈડ કરી રહ્યું છે એ એમ કહી શકાય કે અમદાવાદના કોઈ પણ સિટીની અંદર અત્યારે છે નહીં એ રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લાવી રહ્યા છે. હમણાં જે લીકર પરમિશનના ન્યૂઝ આવ્યા એના પછી જે ગિફ્ટ સિટીનો માહોલ અત્યારે બન્યો છે એના કારણે જે બુકિંગ્સ અત્યારે વધ્યા છે એનાથી તમે જોશો તો એક દિવસની અંદર 500 થી 700 કરોડનો માલ ગિફ્ટ સિટીની અંદર વેચાણ થયેલો છે. સો એ પ્રમાણે જોઈએ તો ગિફ્ટ સિટી અત્યારે ખૂબ જ સરસ આગળ વધી રહ્યું છે. એના સિવાય અમદાવાદના ઘણા બધા નવા એરિયા જેમ વૈષ્ણોદેવી છે, ગોતા છે, શિલજ, શેલા છે, એ બધાની અંદર રેસિડેન્શિયલ ને કમર્શિયલ ડેવલપમેન્ટ પૂરજોશમાં ચાલી રહ્યું છે અત્યારે. એસજી હાઈવે પર એક્ઝેક્ટ ગ્રાન્ડ ભગવતીની સામે અમારો પ્રોજેક્ટ આવેલો છે. 4 અને 5 BHK પ્રીમિયમ અપાર્ટમેન્ટ છે. આઇકોનિક ટાવર છે. 5 BHK અને 4 BHKમાં પોડિયમ પર બધી જ એમિટીઝ છે. 25+ એમિટીઝ છે. જે બી મોટી જે બી ક્લબોમાં છે એ ટાઈપની એમિટીઝ છે. પ્લસ 2 લેયર બેઝમેન્ટ છે અને ગ્રાઉન્ડ પર પાર્કિંગ છે. ટોટલ 3 લેયર પાર્કિંગ આવશે. ના, અમારો આ અત્યારે લોન્ચ કરેલો પ્રોજેક્ટ આ છે. આના સિવાય અમે ઓલરેડી બંગલોનો પ્રોજેક્ટ અમે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. અનુરીતા બંગલો કરીને છે, આર્યમાન બંગલોની પાછળ છે. કોન્સ્ટેરા રિયાલિટીનો પ્રોજેક્ટ છે. એસજી હાઈવે પર આઇકોનિક પ્રોજેક્ટ થશે. 5 બ્લોક આવશે. મારું નામ મનન શાહ, મારી કંપનીનું નામ છે આર્યન ડેવલપર્સ. અમે 4 and 5 BHK અપાર્ટમેન્ટ કલ્હાર રોડ ઉપર શિલજ મૂક્યા છે અને એ સિવાય મેમનગર AWS3 કરીને કમર્શિયલ પ્રોપર્ટી મૂકી છે. અમારું મેઇન ફોકસ છે અત્યારે 4 and 5 BHK અપાર્ટમેન્ટ કલ્હારવાળી સ્કીમનું. રિસ્પોન્સ અમેઝિંગ છે. ક્રાઉડ બહુ જ ક્વોલિટી ક્રાઉડ અમે જોઈ રહ્યા છીએ, એટલે રિસ્પોન્સ તો સારો મળશે જ. અને અબોવ ઓલ આ વખતે જે રેરા કાર્પેટની વાત થઈ છે જેનો અમને પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે કે લોકોને એક સારી ક્લેરિટી મળી રહી છે અને ટ્રાન્સપરન્સી વધી રહી છે. અમારું બજેટ અપાર્ટમેન્ટની સ્કીમ છે તો 2.5 CR ઓનવર્ડ્સ છે. અમે અહીંયા 3 BHKના ફ્લેટ્સ અને ઓફિસીસની સ્પેસ જોવા આવ્યા હતા. ખાસા બધા સ્ટોલ્સ મૂકેલા છે અને ખાસી બધી માહિતી મળી રહી છે. બધા બ્રોશર્સ ને એમની સ્કીમ વિશે રેન્જ, ભાવ, એરિયાઝ ને બધી માહિતી મળી રહી છે. ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં તો હવે ક્રાઉડેડ તો છે, પણ તો બી બધા એ લોકોએ સારા માણસો મૂક્યા છે અને સારી માહિતી મળી રહી છે.